ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસની જ્ઞાનોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારે સી.આર. પાટીલ સ્કોલરશિપની જાહેરાત કર્યા બાદ 108 પ્રતિભાશાળી સુમન શાળાના વિદ્યાર્થીઓને 3.75 કરોડના સી.આર. પાટીલની સ્કોલરશિપ આપવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસની ન ભૂતો ન ભવિષ્યથી એવી ઉજવણી જ્ઞાનોત્સવ તરીકે કરાઈ હતી. જ્ઞાનોત્સવ અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારના બાળકો જે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તેવા 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 3,75,00,000ના શ્રી સી.આર. પાટીલ સ્કોલરશિપ અપાઈ હતી. જેના અંતર્ગત આ વિદ્યાર્થીઓના આગામી 5 વર્ષના ભણતરનો ખર્ચ ગરીબ પરિવારોના માથેથી દૂર થયો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી દિશા આપવાનું અનોખું કાર્યનું આયોજન પણ કરાયું હતું. જે અંગે પત્રકાર પરિષદમાં સી.આર. પાટીલ દ્વારા માહિતી અપાઈ હતી. તો આ સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું પણ સાંસદ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સુરત શહેરની અંદર સુમન સ્કૂલમાં કે જે સરકારી સ્કૂલ છે અને કોર્પોરેશન ચલાવે છે એ સ્કૂલના 47 બાળાઓ અને 60 જેટલા દીકરાઓ સાથે 61 જેટલા દીકરાઓ સાથે 108 જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરીને એમના વાલીઓની મંજૂરી સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્ઞાનોત્સવ. અને એની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરવા માંગતા સૌ વિદ્યાર્થીઓ જેમની આર્થિક સ્થિતિ નબળી છે, એના કારણે ભણી શકતા નથી, તો આ ટેલેન્ટ વ્યર્થ ન જાય એના માટે સુરત શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો શ્રી હરિ અરોરા, દિનેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ દોરિયાણી, સીએ ચયન અગ્રવાલ, સીએ રવિ છાવછરિયા, સીએ બાલકૃષ્ણભાઈ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમે આ તમામ વિદ્યાર્થીઓની દરેક પ્રકારની ફ્રી, જે રજિસ્ટ્રેશન ફી હોય, અંગ્રેજી ભણવા માટેના ટ્યુશન ક્લાસની ફી હોય કે અન્ય જે ફી હોય છે, તમામ પ્રકારની ફી આ સંસ્થા ચૂકવશે. ઉપરાંત આ બાળકોને નાના મોટા ખર્ચા માટે દર મહિને 1,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ સાથે સાથે આપશે, જેના કારણે આ બાળકોના મા બાપ ઉપર કોઈપણ જાતનું આર્થિક ભારણ નહીં આવશે અને આ બાળકો આર્થિક ઉપાર્જનની ચિંતા કર્યા વગર કે આર્થિક વ્યવસ્થાની ચિંતા કર્યા વગર પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે મહેનત કરીને એ ચોક્કસપણે આગળ વધશે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં મદદ કરનાર સૌ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો અને આગેવાનો પણ ખૂબ ખૂબ આભાર. સી.આર. પાટીલ સ્કોલરશિપ આપવાના કાર્યક્રમમાં સુરત મેયર હેમાલીબેન બોગાવાલા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા, મહામંત્રી કિશોર બિંદલ, મુકેશ દલાલ, કનુ ભીમનાથ, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મનપા કમિશનર પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.